વન ડે વર્લ્ડ કપનો બદલો લીધો. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. છેલ્લી સુપર 8 મેચમાં કાંગારુઓ સામે 24 રનથી જીત્યું. આ જીત સાથે ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં પહોંચી. ટીમ ઇન્ડિયાએ તેની છેલ્લી સુપર 8 મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં 5મી વખત ટોપ 4માં પહોંચી છે. વેસ્ટ ઇન્ડિઝના સેન્ટ લુસિયામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 92 રનની ઇનિંગ રમી હતી. તે T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ચૂકી ગયો હતો. જોકે તેણે સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 92 રન પૂરા કર્યા, 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા અને 224ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી. એક સમયે તેનો સ્ટ્રાઇક રેટ 300 સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર, શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ ટીમનો સ્કોર 205 સુધી પહોંચાડ્યો હતો. ટીમે આ T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 200+ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને 1 વિકેટ લીધી. હેઝલવુડ સિવાય દરેક બોલરે પોતાની ઓવરમાં 10થી વધુ રન આપ્યા હતા. અર્શદીપ સિંહે ટીમ ડેવિડ મેથ્યુ વેડ અને ડેવિડ વોર્નરની વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવે ગ્લેન મેક્સવેલ અને મિચેલ માર્શને પેવેલિયન મોકલ્યા હતા. બુમરાહે ટ્રેવિસ હેડની વિકેટ લઈને મેચને ભારતની તરફેણમાં ફેરવી દીધી હતી. હેડે 43 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.